કંપની શેર જપ્ત કરે છે ત્યારે મૂડી ખાતું ઉધાર થાય છે. એટલે અહીંયા દાખલા નંબર 20 ના ત્રીજા પોઈન્ટ્સમાં કંપની 200 શેર જપ્ત કરે છે. એક શેરની દાર્શનિક કિંમત એટલે કે છાપેલી કિંમત 100 રૂપિયા છે. એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 20000 રૂપિયા. વટાવ ખાતું અગાઉ જ્યારે કંપની શેર બહાર પાડે ત્યારે ઉધાર કરી હોય, હવે જપ્ત કરે છે એટલે વટાવ ખાતું જમા થઈ જશે. તો ઇક્વિટી શેર વટાવ ખાતે જમા. 200 શેર, એક શેર ઉપર કંપની 10% વટાવે બહાર પાડે છે એટલે 2000 રૂપિયા ઇક્વિટી શેર વટાવ ખાતે જમા. કંપનીને છેલ્લો હપ્તો 35 રૂપિયાનો નથી મળ્યો એટલે હવે આ જે રકમ નથી મળી એ કંપની છેલ્લા હપ્તા ખાતે જમા કરશે. ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે. તો 200 શેર ઉપર 35 રૂપિયા કંપનીને નથી મળ્યા એટલે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે 35 ગુણ્યા 200 એટલે 7000 રૂપિયા. તો 10 રૂપિયાના શેરમાં 100 રૂપિયાના શેરમાં કંપનીને 10 રૂપિયા વટાવ 35 રૂપિયા નથી ભર્યા એટલે કુલ 45 કંપનીને નથી મળ્યા. તો કુલ કંપનીને અત્યાર સુધી આ જે 200 શેર છે એના પર 55 રૂપિયા મળ્યા હોય. એટલે કંપનીએ આ જે રકમ જે 55 રૂપિયા મળેલી છે જપ્ત કરીએ છે એટલે આ રકમ જપ્તી ખાતે જમા કરી દે છે. તો ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા 200 ગુણ્યા 55. 200 ગુણ્યા 55 એનો મતલબ એ થયો કે 100 ના શેરમાં 10 રૂપિયા વટાવ એટલે 90 લેવાના, એમાં 35 નથી મળતા એટલે કંપનીને 55 રૂપિયા મળે છે. એટલે 55 ગુણ્યા 200 એટલે 11000. તો જપ્તી ખાતે 11000 જે કંપનીને મૂડી પેટે રકમ મળી હોય તે આવી. હવે કંપની આ શેર ફરીથી 75 લેખે ફરીથી બહાર પાડે છે એટલે બહાર પાડતી વખતે કંપનીને પૈસા મળે છે એટલે બેંક ખાતે ઉધાર 200 શેર ઉપર 35 રૂપિયા મળે છે એટલે કંપનીને 7000 રૂપિયા મળે છે. કંપનીને દરેક શેરને વટાવ આપવો જ પડે એટલે જ્યારે અગાઉ કંપનીએ દરેક શેર ઉપર 10 રૂપિયા જે વટાવ આપ્યો તો એ ફરી બહાર પાડતી વખતે પણ આપવો પડે એટલે ઇક્વિટી શેર વટાવ ખાતે ઉધાર 200 ગુણ્યા 10 2000. કંપની 75 માં બહાર પાડે છે એટલે 15000 રૂપિયા કંપનીને મળશે. વટાવ ખાતે ઉધાર 200 ગુણ્યા 10 એટલે 2000. જે વધારાની રકમ જે ઓછી કંપની લે છે એ રકમ કંપની જપ્તી ખાતેથી લાવશે એટલે 75 ને 10 85. કંપનીને હવે કંપનીને શેર દીઠ 15 રૂપિયાનું જે નુકસાન થયું એટલે 200 ગુણ્યા 15 એટલે 3000 રૂપિયાનું જે નુકસાન થયું છે એ કંપની જપ્તી ખાતેથી લાવશે. અને ઇક્વિટી શેર કંપની પૂરેપૂરો 100 રૂપિયાનો આપે છે નવા શેર હોલ્ડરને એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા થશે 200 ગુણ્યા 100 એટલે 20000 રૂપિયા. આગળ આગળની જેમ જપ્તી ખાતાનો ઉપયોગ પૂરો થયો એટલે કે શેર જપ્ત થઈને ફરી બહાર પાડતી વખતે જે નુકસાન થયું છે અહીંયા 3000 રૂપિયાનું એ હવે કંપની માંડી વાળશે એટલે કે મૂડી અનામત ખાતે લઈ જશે. મૂડી સ્વરૂપની આવક છે એટલે. તો ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર એ મૂડી અનામત ખાતે 11000 માઈનસ 3 એટલે 8000 રૂપિયા. તો ઇક્વિટી શેર વટાવથી બહાર પાડીએ અને જપ્ત કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત એ કે જ્યારે આપણે શેર જપ્ત કરીએ છીએ ત્યારે જેટલા શેર ઉપર કંપની જેટલો શેર પર વટાવ આપેલો હોય એટલું ખાતું એટલે કે વટાવ ખાતું જપ્ત કરીએ ત્યારે જમા થશે, બહાર પાડતી વખતે ઉધાર થશે. બાકીની બધી જ આમનોંધો જે આપણે અગાઉ સાદી જપ્તી એટલે કે મૂળ કિંમતે શેર બહાર પાડ્યા હોય અને એની જપ્તી હોય એ પ્રમાણેની થશે. ત્યારબાદ ઇક્વિટી શેર પ્રીમિયમ થી બહાર પાડો. પ્રીમિયમ નો પોઈન્ટ્સ અમે પણ થોડુંક ટિપિકલ છે એટલે કોઈ પણ વિદ્યાર્થીને પ્રીમિયમની જપ્તીમાં સૌથી વધારે મુશ્કેલી પડે. તેમાં ધ્યાનમાં રાખવાની મુખ્યત્વે 3 બાબતો છે જે નોંધવી હોય તો નોંધી રાખશો. પ્રથમ, જો પ્રીમિયમ મળી ગયું હોય
જો પ્રીમિયમની રકમ મળી ગઈ એટલે કે જે હપ્તામાં પ્રીમિયમ હોય એ રકમનો હપ્તો મળી ગયો હોય એનો મતલબ કે પ્રીમિયમ મળી ગયું હોય તો શેર જપ્તી વખતે એટલે કે શેર જપ્ત કરતી વખતે પ્રીમિયમ ધ્યાનમાં નહીં લેવાનું. પ્રીમિયમ મળી ગયું હોય તો કંપની જપ્તી વખતે પ્રીમિયમ ધ્યાનમાં લેતી નથી. સેકન્ડ નંબર કે જો પ્રીમિયમ ન મળ્યું હોય તો જેટલા શેર ઉપર જેટલું પ્રીમિયમ ન મળ્યું હોય તેટલું ઉધાર થાય. અને 3 નંબરનો પોઈન્ટ જો જપ્ત થયેલા શેર ફરીથી પ્રીમિયમ થી જ બહાર પાડ્યા હોય તો જ બહાર પાડતી વખતે એટલે કે બીજી આવક જપ્તીની પ્રીમિયમ ધ્યાનમાં લેવું. તો પ્રીમિયમની જપ્તીના મુખ્યત્વે 3 પોઈન્ટ. જો પ્રીમિયમ મળી ગયું હોય તો જપ્તી વખતે પ્રીમિયમ ધ્યાનમાં લેવું નહીં. જો ન મળ્યું હોય તો જેટલા શેર પર જેટલું ન મળ્યું હોય તેટલું ઉધાર કરવું. અને જપ્ત થયેલ શેર ફરીથી બહાર પાડતી વખતે પ્રીમિયમ થી બહાર પાડ્યા હોય તો જ બહાર પાડતી વખતે પ્રીમિયમ ધ્યાનમાં લેવું. દાખલા નંબર 20 નો બીજો દાખલો જે પ્રીમિયમની જપ્તી વાળો છે. તેમાં કંપની 400 શેર જપ્ત કરે છે. અરજી અને મંજૂરી વખતે પૈસા મળી ગયા છે, ખાલી હપ્તાના 4 નથી મળ્યા. પ્રીમિયમ છે એ મંજૂરી વખતે હતું એટલે કે મંજૂરીમાં જે 5 રૂપિયા મંગાવ્યા છે એમાં 2 રૂપિયા પ્રીમિયમ મળી ગયું છે કંપનીને. તો એનો અર્થ એ થયો કે કંપનીને જો પ્રીમિયમ મળી ગયું છે મંજૂરી વખતે તો પછી જપ્ત કરતી વખતે પ્રીમિયમ ધ્યાનમાં લેવાની જરૂર નથી. તો જે અગાઉ પહેલી વખતની જે અરજીની જપ્તીની આમનોંધ કરી એ જ મુજબની તમારે અહીંયા આમનોંધ કરવાની થશે. તો હવે ત્રીજી રીતની અંદર આપણે છીએ ઇક્વિટી શેર પ્રીમિયમ થી બહાર પાડ્યા અને જપ્ત કરવામાં આવ્યા. તો એમાં સમજૂરીનો મહત્વનો પોઈન્ટ છે કે પ્રીમિયમ નથી મળ્યું. પ્રીમિયમ નથી મળ્યું તો તમારે ન મળ્યું હોય તો જેટલા શેર ઉપર જેટલું ન મળ્યું તેટલું ઉધાર કરવાનું. પણ દાખલા નંબર 20 નો જે બીજો સમ છે